જેને પણ મંગળસૂત્ર ચોર્યું છે ને એ વ્યક્તિ ઘરની જવું જોઈએ. આમ તો જો કે ઘરના બધા જ નોકરો વિશ્વાસુ છે, પણ મજબૂરી કોની પાસે શું કરાવી શકે કંઈ કહી ના શકે. બની શકે સાહેબ, મજબૂરી માણસ પાસે ના કરવાનું કરાવી શકે. એક્ઝેક્ટ. એટલે અત્યારે આપણે એમ માનીને ચાલીએ કે ઘરના જ કોઈક નોકરે મંગળસૂત્ર ચોર્યું હશે, પણ જ્યાં સુધી ચોરીની વસ્તુ વેચાય નહીં ત્યાં સુધી કશું કામની હોતી નથી. એટલે મને લાગે છે કે જેને પણ મંગળસૂત્ર ચોર્યું છે ને એ 1-2 દિવસમાં ક્યાંક જઈને તેને વેચશે. 100% વાત સાચી સાહેબ. તો જોશીભાઈ, તમારે શું કરવાનું એ સમજાઈ ગયું ને? યસ સર. આપણા ગામમાં જેટલા લોકો ચોરીના માલની લેવેચ કરે છે ને બધા ઉપર નજર રાખવાની છે. સમજી ગયો સાહેબ. અમે આપણા ગામમાં આંગળીના વેઢે ગણી શકીએ ને એટલા જ લોકો ચોરીના માલની લેવેચ કરે છે. હું મારા બધા જ ઇન્ફોર્મરને કામે લગાડી દઉં છું. ગુડ. સર, મને એકાદો ફોટો મળી જશે મંગળસૂત્રનો? હા, કેસર ઓલવેઝ પહેરી રાખતી હતી, હું ફોટો સેન્ડ કરું. ઓકે સર. ડેડી, 1 મિનિટ, હું એકવાર પૂછી લઉં. સાસુમાં, મમ્મી ડેડી ઘરે જઈ રહ્યા છે તો તમને એકવાર મળવા આવ્યા છે. અચ્છા, એમ જઈ રહ્યા છે? હા. એમને થોડી વાર રાહ જોવાનું કહો, પછી એમને બોલાવું છું. ઠીક છે, બોલાવો તમારા મમ્મી પપ્પાને. ડેડી, આવો. 1 મિનિટ, મેસેજ આવ્યો છે. બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. આટલા દિવસથી તમે જવું જવું કરતા હતા, અંતે તમે જઈ રહ્યા છો ને? અમે તમને નકામી તકલીફ આપી. તમને લાગ્યું ને કે તમે અમને તકલીફ આપી? કાંઈ નહીં, આશીર્વાદ. તમારો અમારા પર બહુ મોટો ઉપકાર છે. ના ના, આભાર વ્યક્ત કરવાની કોઈ જરૂર નથી. અરે ના ના, હોતું હશે કઈ. આ મુસીબતના સમયમાં તમે માણસાઈ દેખાડી અને અમને જે આશરો આપ્યો છે એટલે તમને થેન્ક યુ તો કેવું જ પડે. વિક્રમસિંહ, તમારા શેઠાણી અમને પગે લાગ્યા ત્યાં જ એમની ભાવના અમારા સુધી પહોંચી ગઈ. નકામા શબ્દોના લેપ લગાડી આમની ભાવનાઓની કિંમત ના ઘટાડશો. અને એવું તો નથી ને કે તમે અમારે ત્યાં પહેલી વાર આશરો લીધો છે? હા, ઠીક છે, સાચવીને જજો. પહોંચીને એક ફોન જરૂર કરી દેજો તમારી દીકરીને. જય સોમનાથ. જય સોમનાથ. 1 મિનિટ વિક્રમસિંહ. શેઠાણી, તમે જાઓ, હું વાત કરીને આવું છું. વિક્રમસિંહ, ફરીથી તમારી ઉપર આવી મુસીબત ક્યારેય ના આવે. હા, બરાબર છે. અને જો આવે જ તો તમારે બીજી 2 દીકરીઓ છે. બીજા નંબરની દીકરી સાથે તો તમે સંબંધ નથી રાખ્યા. મોટી દીકરી છે ને, તો એને પણ સેવાનો લાભ આપો તમે. બરોબર ને? એકદમ બરાબર છે, એકદમ સાચી વાત કીધી તમે. તમારી દીકરીને તમે સારા સંસ્કાર આપ્યા છે. ઘરમાંથી બહાર જાય છે ત્યારે ભગવાનનું નામ લે છે, મોટાઓના આશીર્વાદ લઈને જાય છે. અમને નથી લાગતું કે આ સંસ્કાર તમે આપ્યા હોય. એવું કઈ, અમારી 3 દીકરીને મેં જ સંસ્કાર આપ્યા છે. તમારા શેઠાણી અમારા પગે પડ્યા
એટલે અમને એવું લાગ્યું કે એમણે સંસ્કાર આપ્યા છે. ભગવાન કરે ફરીથી તમારે કોઈના ઘરનો આશરો ના લેવો પડે. આશીર્વાદ. ચાલ, ધ્યાન રાખજે તારું. ને હર્ષવર્ધનસિંહજીનું પણ ધ્યાન રાખજે. એમને કોઈ આપદા ના પડવા દેતી. ભગવાન જેવા માણસ છે. ઘરમાં બધા સાથે હળી મળીને રહેજે બેટા. મમ્મી તું મારી જરાય ચિંતા ના કરીશ. તું ખાલી ડેડીને સંભાળજે. એમની સાથે બહુ માથાકૂટ ના કરીશ. અને હા, એ જો પાછા કોઈ આડાવડા કામ કરે ને તો તું મને કોલ કરી દેજે. એ તો આખી જિંદગી આવા જ રહેવાના. આપણે નસીબમાં લખાવીને લાવ્યા છીએ તો શું કરીએ? તમારો રડવાનો રંગારંગ પ્રોગ્રામ હજી પૂરો નથી થયો. હા, ચાલો ચાલો, હવે મોડું થશે. હા, આશીર્વાદ. ડેડી પેલું આપણી બેગ ક્યાં છે? એ પ્રમોદભાઈ ગાડીમાં મૂકવા લઈ ગયા. હા, તો તું અહીં ઊભી ઊભી શું કરે છે? જા જઈને જો બરાબર મૂકે છે કે નહીં. હા, એક મિનિટ. હલો, હા બોલો. અરે હા ભાઈ, હું પહોંચી જ રહ્યો છું. નહીં, આજે મળવું નહીં ફાવે, કાલે મળીએ છીએ. ખાનદાની માણસ બહુ બિઝી હોય છે. હા, મૂકો ફોન. હા, તું શું કહેતી હતી? ડેડી મારું મંગળસૂત્ર આપો. તમે કહ્યું હતું ને કે તમારું કામ થઈ ગયા પછી મને પાછું આપી દેશો. હા, તારું મંગળસૂત્ર તારા રૂમમાં જ છે. જમણી બાજુ પેલું ચોપડીઓનું કબાટ છે ને ત્યાં. શું ડેડી તમે પણ? આ તો શું હું તારું મંગળસૂત્ર ખિસ્સામાં લઈને ફરું? પેલા દશરથભાઈ છે ને બધાને ઝડતી લેતા હતા. મારી ઝડતી લેત તો હા, જો કે મારી ઝડતી લેત ને તો એક લાફો માર્યો હોત. સારું, હવે તમે નીકળો. અને ડેડી પ્લીઝ હવેથી આવા ખોટા કામો ના કરતા. હા, હવે બહુ શિખામણ ના આપ. આ શેઠની શિખામણ છે ને જ્યાં પાસ સુધી. હા, તારા ડેડીનું એક કામ શું કર્યું? પોતાની જાતને તીસમાર ખા સમજે છે? ના, એવું કાંઈ જ નથી. હવે તમે ચાલો. જય સોમનાથ. મમ્મી ડેડીને આ રીતે હું જ ઘરે મોકલી રહી છું. એ મને જરાય નથી ગમી રહ્યું. પણ હું શું કરું? હે ભગવાન, હા ડેડીએ મંગળસૂત્ર ક્યાં મૂકી દીધું હશે? ડેડી પણ ખરા છે. ફોન કરીને પૂછી લો. હવે ફોન પણ નથી લાગતો. હમણાં તો કોઈકની સાથે વાત કરતા હતા. મમ્મીને ફોન લગાડું. ના, ડેડી મમ્મીની સામે જો મંગળસૂત્ર વિશે વાત કરશે તો મમ્મી ડેડીને સવાલ કરશે. પછી ડેડી એકદમ અકળાઈ જશે અને બંને વચ્ચે નકામો ઝઘડો થઈ જશે. કેસર કેમ આટલી અકળાયેલી છે? બેબી માસી, મંગળસૂત્ર ડેડીએ કહ્યું છે કે શોધી કાઢજે. પરણેલી સ્ત્રીનું મંગળસૂત્ર ખોવાઈ જાય ને સારી વાત ના કહેવાય. ઉપરથી સાસુમાએ 2 જ દિવસની મુદત આપી છે અને કાલે તો બીજો દિવસ પતિ પણ જશે. અને જો મંગળસૂત્ર નહીં મળે તો કોણ જાણે સાસુમાં શું કરશે. કેસર, મોટી બેન કંઈ જ નહીં બોલે, કારણ કે પહેલા મંગળસૂત્ર તારા હાથમાં આવી જશે. એટલે એમ કે તારી બેબી માસી તને વચન આપે છે કે તારું મંગળસૂત્ર મુદ્દત પૂરી થાય એ પહેલા તારા હાથમાં આવી જશે. હલો. હા, અમે પહોંચી ગયા છીએ. કેમ, અમે પહોંચી ગયા એવો તારા મમ્મીનો ફોન તારા પર આવ્યો નહીં? હા, મમ્મીએ કોલ કર્યો હતો. ડેડી, મંગળસૂત્ર ક્યાં છે? મંગળસૂત્ર? કોનું મંગળસૂત્ર? ડેડી કેમ આવું કરો છો? કોનું એટલે મારું મંગળસૂત્ર. અરે હા, તારું મંગળસૂત્ર ને. કેમ, જતા જતા મેં તને કહ્યું તો હતું કે જમણી બાજુ પેલું પુસ્તકનું ટેબલ છે
ત્યાં મૂક્યું છે. ડેડી ત્યાં નથી. મેં ત્યાં આગળ વ્યવસ્થિત આગળ પાછળ ઉપર નીચે બધી જ રીતે શોધી લીધું, ત્યાં નથી મળતું. હા, ત્યાં નથી? અરે બાપ રે, પણ મેં તો ત્યાં જ મૂક્યું હતું. જો તું જરા ધ્યાનથી જો, મળી જશે. ડેડી, આ એકદમ રોંગ છે હો. મેં તમારું કામ કર્યું તો તમારે મંગળસૂત્ર મારા હાથમાં મૂકવું જોઈતું હતું ને. આમ ગમે ત્યાં થોડી મૂકી દેવાય. એ કેસર, તું કઈ નાની કીકલી છે કે હું મંગળસૂત્ર તારા હાથમાં મૂકું? હા, અને તારા ડેડી કઈ એટલા અણસમજુ નથી કે મંગળસૂત્રને ગમે ત્યાં મૂકે. મેં મંગળસૂત્ર પુસ્તકવાળા ટેબલ પર જ મૂક્યું હતું. હા, હવે મંગળસૂત્રને પાંખો આવી ગઈ હોય અને ક્યાંક ઉડી ગયું હોય તો એની મને ખબર નથી. ડેડી, હવે તમે હદ કરો છો હો. એ કેસર, આ મોટા અવાજે છે ને તારા ઘરના નોકર સામે બોલવાનું, મારી સામે નહીં, સમજી? હા, ચાલ હવે ફોન મૂક. સામેથી મને કોઈ મળવા બોલાવે છે. અરે હા, અરે આ બાજુ શું? આ બાજુ. ડેડી, ડેડી, ડેડી કેમ આવું કરતા હશે મારી સાથે? હવે અહીંયાથી મંગળસૂત્ર ક્યાં ગયું? જય માતાજી. જય માતાજી. બોલો શેઠ, વિક્રમસિંહની ખબર લાવ્યો છું. બોલો, શી ખબર લાવે છે? એક મિનિટ ભાઈ, આવો. કોણ છે? રાજભા શેઠ, જય માતાજી. ભાઈ, આપણા ગામના રતન શેઠ સોનાના ઘરેણાનો લે વેચનો ધંધો કરે છે. વિક્રમસિંહ આજે આમના ત્યાં આવ્યો હતો. બોલો શેઠ, વિક્રમસિંહ આપને ત્યાં શું કામ આવ્યા હતો? હા, વિક્રમસિંહ મારે ત્યાં એક મંગળસૂત્ર વેચવા આવ્યો હતો. આમ તો પૈસા માટે બુઆબુમ કરતો હોય છે. શેઠે સાચે જ મંગળસૂત્ર વેચવા આવ્યો હતો કે પછી ગીરવે મૂકવા? ના ના, એ મંગળસૂત્ર વેચવા માટે જ આવ્યો હતો. અસલી સોનાનું હતું અને મેં એની કિંમત પણ ચૂકવી છે. અને મેં એને લખાણ આપવાની વાત કરી તો એને ના પાડી. અચ્છા, બીજું કઈ? બીજું કાંઈ નહીં. ઠીક છે શેઠ, આ વિક્રમસિંહ જો ફરી વાર આપને ત્યાં આવે તો અમને જાણ કરજો. જરૂર જાણ કરીશ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ વિક્રમસિંહ આ શેઠને ત્યાં મંગળસૂત્ર વેચવા ગયો હતો. મંગળસૂત્ર કોનું હશે? એની પત્નીનું કે પછી કોઈનું ચોરી કરીને લાવ્યો હશે? રહસ્ય ઉકેલવું રહ્યું. હું તમારા માટે ચા લઈને આવું. લાવો, આપો છો ને? શું શું સાસુમાં? મંગળસૂત્ર. હર્ષવર્ધન તેમની ભીષ્મ પ્રતિજ્ઞા ભૂલી ગયા લાગે છે. કહેતા હતા કે 2 જ દિવસની અંદર મંગળસૂત્ર શોધી આપીશ. આજે સવારે એમની મુદત પતી ગઈ છે. આમ પણ બા, હું ખુલાસો આપવાની જરૂર નથી. મંગળસૂત્ર મળ્યું? કેસર વહુ મળ્યું મંગળસૂત્ર? કેસર વહુ, મંગળસૂત્ર એ તમારા સૌભાગ્યનું પ્રતીક છે. જે પરિવારની વહુ મંગળસૂત્રને સાચવી નથી શકતી એ ઘરમાં ક્લેશ થાય છે. મંગળસૂત્રનું ખોવાઈ જવું એને અશુભ માનવામાં આવે છે. પણ સાસુમાં, મંગળસૂત્ર ક્યાં છે એ વિશે વાત કરવાના હોય તો જ તમારું મોઢું ખુલજો. બા, 2 દિવસની મુદત મેં માંગી હતી, એટલે તમારે જે કહેવું મને કહો, કેસરને નહીં. મંગળસૂત્ર કેસર વહુ પહેરે છે, તમે નહીં. અમારે હમણાં ને હમણાં જ મંગળસૂત્ર જોઈએ. ક્યાં છે મંગળસૂત્ર?
રહ્યું મંગળસૂત્ર. આજો કેસર. આમનું મંગળસૂત્ર તમારી પાસે કેવી રીતે આવ્યું? એમાં એવું છે ને મોટી બેન, હર્ષે કેસરને હાર આપ્યો હતો. એ બતાવવા કેસર મારા રૂમમાં આવી હતી અને હાર પહેરીને દેખાડ્યો ત્યારે મંગળસૂત્ર એને સાઈડમાં કાઢીને મૂક્યું હતું અને પછી એ ત્યાં જ ભૂલી ગઈ. મને એ જ વખતે ટેબલ પર દેખાયું તો વિચાર્યું કે જઈશ ત્યારે આપી દઈશ એમ વિચારીને મેં ડ્રોવરમાં મૂક્યું અને પછી સૂઈ ગઈ. બસ એમ જ મંગળસૂત્ર ભૂલાઈ ગયું. આલે તારું મંગળસૂત્ર, હવે સંભાળીને રાખજે. હવે ખોવાયું ને તો હું જ તને ધીબેડીશ. એક મિનિટ હર્ષ, તું અહીંયા જ છે ને, તો આ તારા હાથથી એને પહેરાવ. લે. બેબી માસી, હું ક્યારે તમારા રૂમમાં? હર્ષ, આ તારી પત્ની છે ને એક નંબરની ભૂલક્કડ છે. તું કામમાં હોય ને ત્યારે ધડાધડ કરતી આવે છે અને ધડાધડ કરતી જતી રહે છે. તને જ ખબર નથી હોતી કે તું ક્યાં જઈ રહી છે. હમણાં પરમ દિવસે અગાસી પર જઈ રહી હતી. મેં કીધું કેસર ક્યાં જાય છે? તો મને કે મારા રૂમમાં જઈ રહી છું. મેં કીધું બેન, આ તો અગાસીએ જવાનો રસ્તો છે. આ મંગળસૂત્ર ખોવાઈ ગયું હતું ને ત્યારથી બિચારી ટેન્શનમાં રહેતી હતી. હવે કેમ મોઢું ચડાઈને ઊભી છે? હા, મળી ગયું ને તારું મંગળસૂત્ર. હવે તો હસ. હવેથી ધ્યાન રાખજો કેસરવો. આ ઘરમાં ઘરેણાની કોઈ ઓછપ નથી, એ તમે જાણો છો. એટલે આ ઘરની લક્ષ્મીએ દરેક ઘરેણાનું મહત્વ અને એનું મૂલ્ય સમજીને સાચવવું જરૂરી છે. ઘરેણાની વાત તો જવા દો, મંગળસૂત્રનું મહત્વ શું છે એ પણ જો અમારે તમને સમજાવવું હોય તો અમે તમને આ ઘરના વહુ બનાવ્યા એ અમારી ભૂલ થઈ ગઈ એવી લાગણી અમને થઈ રહી છે. જો કે તમે અમારી પસંદ નહોતા જ, પણ સર, આવો. આવો ને. સર, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો. એક મહત્વની ખબર આપવાની હતી. જોશી, મારે પણ તમને એક મહત્વની ખબર આપવાની છે. જો તમને વાંધો ન હોય તો અત્યારે આપું. અરે સર, એમાં પૂછો છો શું? બોલો. કેસરનું મંગળસૂત્ર મળી ગયું છે. હે? મંગળસૂત્ર મળી ગયું? એ કેવી રીતે શક્ય છે? કંઈક ગડબડ થઈ લાગે છે સાહેબ. કેમ? કેવી ગડબડ? ગઈકાલે રાત્રે ઇન્ફોર્મરનો મારા ઉપર કોલ આવ્યો હતો અને એને મને કહ્યું આપણા ગામના રતન શેઠના પાસે એક મંગળસૂત્ર વેચાવાયું છે. એટલે હું રતન શેઠના ત્યાં પૂછપરછ માટે ગયો અને એમની પાસે મંગળસૂત્ર જોયું. સેમ ટુ સેમ ભાભીના મંગળસૂત્ર જેવું જ હતું. અને હું એમના ઉપર એક્શન લેવાનો જ હતો, પણ મને વિચાર આવ્યો એક વખત તમારી સાથે વાત કરી લઉં. પણ જોશી, એક જ ડિઝાઇનના બે મંગળસૂત્ર હોય જ છે કે ને? આ કેસરનું જ છે એવું શા પરથી કહી છે? એ જ વિચારીને મેં એક્શન ના લીધું સાહેબ. ગુડ. હવે જ્યાં સુધી આપણી પાસે પાક્કા પુરાવા ના હોય ને ત્યાં સુધી આપણે કોઈ એક્શન લેવી પણ ના જોઈએ. અને હવે જો કે કેસરનું મંગળસૂત્ર મળી જ ગયું છે તો કોઈ પુરાવા શોધવાની પણ જરૂર નથી. પણ આ મંગળસૂત્ર કોઈકનું તો હશે જ ને. એટલે હવે ચોરીનું છે કે કોઈકે સાચે વેચ્યું છે એટલે આપણે ખબરીને કહેજો કે રતન શેઠ પર પાક્કી નજર રાખે. જી સર.